વસ્તી ગણતરી કરવા ગયેલા એક શિક્ષિકા છે તેમની હત્યા થઈ જાય છે અને વાત કહે છે આ મૃતક જે મહિલા હતા તેમના પતિને ત્યાર પછી પોલીસે તે તપાસનો ધમધમાટ આદરે છે અને શું ઘટના સામે આવે છે અને કોણ છે આરોપી તેને લઈને વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। અમદાવાદ ગ્રામ્યના ધોળકા હાઈવે પર પોલીસે તેમને એક મૃતક મહિલા છે તેની અર્ધ બળેલી અવસ્થામાં લાશ મળે છે અને ત્યાર પછી પોલીસ છે તે એડીનો ગુનો દાખલ કરે છે, તપાસ છે તે આગળ વધાવે છે અને ત્યાર પછી જે શંકાસ્પદ લોકો હતા તેમની પૂછપરછ ચાલુ થાય છે। આ મૃતક મહિલા છે જે પોતે પણ શિક્ષિકા હતા અને તે પોતે વસ્તી ગણતરી કરવા કામ અર્થે નીકળ્યા હતા। તેમનું નામ હતું રીમાબા ઝાલા અને ત્યાર પછી પોલીસે જે પ્રકારે તપાસનો ધમધમાટ આદર્યો તેમાં શંકા પડે છે તેમના પતિ બળદેવ ઝાલા પર, જે પોતે પણ શિક્ષક હતા અને તેમની પોલીસ આકરી ભાષામાં પૂછપરછ કરે છે। ત્યાર પછી આ બળદેવ ઝાલા તૂટી જાય છે અને તે પોતે જ એકરાર કરે છે કે તેમણે તેમની પત્ની છે તેમની હત્યા કરી છે અને બંનેના વચ્ચે અવારનવાર કોઈને કોઈ બાબતે ઝઘડો થતો રહેતો હતો। તે હાઈવે પર જઈ રહ્યા હતા તે દરમિયાન પણ તેમના વચ્ચે ઝઘડો થાય છે અને તે કારણસર આ બળદેવ ઝાલા ઉશ્કેરાઈ જાય છે। આ રીમાબા ઝાલા છે તેમને માથાના ભાગે પથ્થરો મારી ત્યાં તેમને મોતને ઘાટ ઉતારે છે અને તેમના પાસે રહેલું જે પેટ્રોલ હતું તેનાથી આ મહિલા છે તેમને સળગાવવાનો પ્રયાસ કરે છે જેથી કરીને પુરાવા છે તેનો નાશ થઈ જાય। જો કે પોલીસે આ બળદેવ ઝાલા છે તેમની અટકાયત પણ કરી છે, ધરપકડ પણ કરી લીધી છે અને આ મામલે પોલીસ અમલદારનું નિવેદન પણ સામે આવ્યું છે। અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના ધોળકા રૂરલ વિસ્તારમાં ચલોડાથી કેલિયા વાસણા જવાના રસ્તે જાડી વિસ્તારમાં એક 40 વર્ષ અંદાજિત ઉંમરની એક મહિલાની લાશ મળેલી, જે અર્ધ સળગાયેલી હાલતમાં હતી અને મૃત હાલતમાં હતી। આ અંગેની સંપૂર્ણ બનાવની વિગત જોતાં આ બનાવ મહિલા જે મરણ જનાર જે છે તે રીનાબેન ઝાલા પ્રાથમિક શિક્ષક તરીકે નોકરી કરતા હતા અને તારીખ 2ના રોજ બદરખા ગામેથી વસ્તી ગણતરીના કામે ચલોડા ગામ તરફ પોતાના પતિ બળદેવભાઈ ઝાલા સાથે જેઓ તેમને મદદ કરતા હતા અને બળદેવભાઈ ઝાલા પોતે પણ એચટેટ તરીકે મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવે છે। મદદના બહાને ગયેલા અને ત્યારબાદ તેમણે પરત આવી અને તેમના શાળા એટલે રીનાબેનના ભાઈને એવી વાત કરેલી કે રીનાબેન જે છે તેમને મેં વસ્તી ગણતરીના કામે મૂકીને આવ્યા બાદ મળી આવેલ નથી અને તેમનો ફોન સ્વિચ ઓફ આવે છે। ત્યારબાદ આ બનાવની જાણ પોલીસને થતાં પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તેમજ ખાનગી બાતમીદારોને એક્ટિવ કરી સમગ્ર બનાવ બાબતે રીનાબેનને શોધવાનું કામ આદરેલ। આ દરમિયાન પોલીસને સોર્સથી જાણકારી મળેલી કે રીનાબેન અને તેમના પતિ બંનેને અવારનવાર ઝઘડાઓ થતા હોય, ઘર કંકાસ થતો હોય, જેથી કરી અને તેમના પતિ બળદેવભાઈ ઝાલાને રાઉન્ડ અપ કરી તેમનો યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ હાથ ધરવામાં આવેલ। આ દરમિયાન બળદેવભાઈ ઝાલા દ્વારા પણ શરૂઆતના સમયમાં કોઈ જ વિગત તેઓ પોતે જણાવતા ન હતા, પરંતુ અલગ અલગ પોલીસ પૂછપરછ દરમિયાન તેઓ પોલીસના જવાબોને સંતોષકારક આપી શકેલ નહીં, જેથી પોલીસે વધુ આકરા સવાલો કરતાં તેઓ ભાંગી પડેલ અને સમગ્ર ગુનો પોતે આચરેલ છે તે મુજબનો ગુનો એમણે કબૂલ કરેલ। તેમણે જણાવેલ કે રીનાબેન અને પોતે એક્ટિવા ઉપર બેસી વસ્તી ગણતરીના કામે નીકળેલ, પરંતુ રસ્તામાં જ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ જતાં તેમણે રીનાબેનને રસ્તામાં જાડી ઝાંખરીવાળી જગ્યાએ ઉતારી તેમને પથ્થરથી ઘા કરી તેમનું મરણ નિપજાવેલ। ત્યારબાદ આરોપી બળદેવભાઈ ઝાલાએ કે જે રીનાબેનના પતિ થાય છે તેમણે એક્ટિવામાંથી પેટ્રોલ કાઢેલું। પેટ્રોલ કાઢવા માટે તેમણે કાપડનો ટુકડો લીધો અને પેટ્રોલની જે ટાંકી હતી તેમાં કાપડથી પેટ્રોલને બોળી તેમના શરીર ઉપર લગાડી આવું 2-3 વાર કરે, ત્યારબાદ તે બોડીને સળગાવવાનો પ્રયત્ન કરેલો અને ત્યાંથી બનાવની જગ્યાએથી પરત પોતાના ગામ બદરખા આવી ગયેલ અને પછી
તેમણે રીનાબેનના ભાઈ તેમજ અન્ય વ્યક્તિઓને જાણ કરેલી, પરંતુ પોલીસ તપાસ દરમિયાન આ સમગ્ર વિગત ખુલવા પામેલ છે અને આ અંતર્ગત ધોળકા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે હત્યાનો તેમજ પુરાવા નાશનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. વધુ તપાસ હાલ ચાલુમાં છે. આરોપી બળદેવભાઈ ઝાલાને અટક કરી અને આગળના પંચનામા તેમજ આગળની તપાસ હાલ ચાલુમાં છે. હાલ સુધીની તપાસ દરમિયાન ઘર કંકાસ અને ઘરમાં અવારનવાર ઝઘડા થતા હતા, તેમજ બળદેવભાઈનું કહેવું છે કે તેમના જે 2 સંતાનો છે તે પણ પોતાની માતા તરફે રહે છે અને માતાનો પક્ષ લે છે અને પોતે એકલા પડી ગયેલા હોય અને કોઈ પણ ઘરકામની બાબત હોય તો વારંવાર ઘર કંકાસ થતા હોય, જેથી અચાનક ઉગ્ર સ્વરૂપ ધારણ કરી અને પોતે આ બનાવને સ્વરૂપ આપેલ છે. આશરે 20 વર્ષનું બંનેનું લગ્ન જીવન છે. પતિ પત્ની બંને સરકારી નોકરીમાં છે. જે દિવસે આપણે એક્ટિવા ઉપર ગયા એ દિવસે કોઈ બાબત શું હતી, ઝઘડા બાબતની કઈ બાબત હતી, ઘરકામમાં શું, ખાવાનું બનાવવાનું શું, કારણ શું થયું? હાલ પૂછપરછ ચાલુ છે. હાલ આરોપી દ્વારા કોઈ ચોક્કસ બાબત જણાવવામાં આવેલ નથી, પરંતુ જે રીનાબેન છે તેમના ભાઈ તેમજ તેમના પિયર પક્ષના લોકોના કહેવા મુજબ ઘરમાં કોઈપણ પ્રકારના નિર્ણયો લેવાના થાય ત્યારે બંને વચ્ચે રકઝક થતી હતી અને વારંવાર તેઓ બળદેવભાઈ આ રીનાબેનને મારી નાખવાની ધમકી આપતા હતા. ઘરે જઈને આપણે શું જાહેરાત કરી એને પત્નીને લઈને ત્યારે મર્ડર કરીને ઘરે ગયો પછી શું કીધું? સૌપ્રથમ તેઓ જ્યારે આ બનાવ બન્યા બાદ પોતાના ગામમાં એક લાઇબ્રેરીમાં જાય છે અને ત્યારબાદ પોતે ઘરે જાય છે. ઘરે ગયા બાદ તેઓ રીનાબેનના જે ભાઈ છે તેમને જાણ કરે છે અને તેમને એવું જણાવે છે કે હું રીનાને જે તે જગ્યાએ કામગીરી વસ્તી ગણતરીની કામગીરી માટે છોડીને આવેલ છું, પરંતુ હવે ફોન લગાવું છું તો એનો ફોન સ્વિચ ઓફ આવેલ છે અને તે હજુ સુધી ઘરે પહોંચેલ નથી. જેથી કરી અને પછી આ બધા ભેગા થાય છે અને ભેગા થઈ અને જાતે થઈ અને અલગ અલગ જગ્યાએ શોધવાનો ડોળ કરે છે. પરંતુ પોલીસ તપાસ દરમિયાન તેમજ ખાનગી સૂત્રોથી જે માહિતી મળેલી તેના આધારે આરોપી જે છે તે સંપૂર્ણ બનાવ અંગેની કબૂલાત કરે છે. તે હજુ ચોક્કસ કહી શકાય નહીં, વધુ પૂછપરછ ચાલુ છે. આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.